મહારાજે જે ષડંગી સંપ્રદાયની અંદર મહારાજે ત્રણ વસ્તુ ઉપર ખૂબ ભાર આપ્યો. એક તો મહારાજે શુદ્ધ ઉપાસના ભક્તિ, એટલે એના માટે મહારાજે મંદિરો કરાવ્યા. મંદિરો કરાવીને પોતાના સ્વરૂપ પધરાવ્યા અને કીધું આની ઉપાસના કરજો, આના સિવાય બીજું કોઈ હથેળીમાં ચંદ્રમાં બતાવવા આવે ને તો એના ઉપર ભરોસો ન કરશો. ભગવાનની આ મૂર્તિના સ્થાપેલો આનો આશ્રય દ્રઢ કરી નાખજો. બીજું, મહારાજે મદરૂપમિતિ મતવાણી, જેનો હમણાં આપણે દ્વિશતાબ્દી મહારાજ આપણે ઉત્સવ કર્યો, શિક્ષાપત્રી, એવા ભગવાનના જે પ્રમાણિત શાસ્ત્રો છે, સત્સંગી જીવન, દેશભાગનો લેખ, શિક્ષાપત્રી, ભક્ત ચિંતામણી આદિ જે શાસ્ત્રો, એનું યથાર્થ રૂપની અંદર સમજવું. જે મેં કીધું ને, ચિત્તની વૃત્તિની અંદર પહેલું પ્રમાણ જે શાસ્ત્રમાં યથાર્થ અર્થ છે ને એ પ્રમાણે પકડવું. પછી વિકલ્પનો નહીં ગોતવું, એના અવળા અર્થ કરો એ વિકલ્પ થઈ ગયું, એ વૃત્તિ ભગવાનને સુધી નથી પહોંચાડતી. તો જે રીતે જે સ્વરૂપની અંદર શાસ્ત્રમાં લખ્યું છે એટલે મહારાજે બીજું એના ઉપર આચરણ કર્યું. અને ત્રીજું, મહારાજ કે હંમેશા ભજન કરતું રહેવું. મહારાજ કે ખાલી જ્ઞાન કામ નહીં આવે, ભક્તિ પણ કરવી પડશે. શિક્ષાપત્રીમાં લખ્યું કે પોતે કદાચ સિદ્ધ દશાને પામ્યો હોય અને વિદ્વાન હોય, બ્રહ્મવેતા હોય, પણ જો પોતાનું કલ્યાણ ઈચ્છે તો નિરંતર ભક્તિ કરવી. એટલે ભક્તિનું નિમિત્ત કાયમ આપણને મળતું રહે. એટલે આ ઉત્સવ બધા ભક્તિના નિમિત્ત છે. અહીંયા અત્યારે તમે શ્રવણ ભક્તિ કરો છો, હમણાં ભગવાનના દર્શન કરશો, ધૂન બોલશો, ભગવાનની આરતી ચેષ્ટા કરશો, બધા ભગવાનના, આ બધા ભક્તિના પ્રકાર છે. ભગવાનનો પ્રસાદ પણ ભગવાનનું સ્મરણ કરતા કરતા લેશું તો એ ભક્તિનો પ્રકાર થઈ જશે. તો ભગવાનની ભક્તિ નિરંતર કરવી. આ ત્રીજો મહારાજે માર્ગ બતાવ્યો કે ત્રણ વસ્તુનું અનુસંધાન રાખવું. પહેલું આશ્રય, બીજું આજ્ઞા અને ત્રીજી ભક્તિ. આ ત્રણ વસ્તુનો જીવાત્મા જો દ્રઢ આશ્રય કરીને રાખે ને, મહારાજે વરદાન દીધું છે કે અમારો આશ્રિત એવો હોય તો અમે એના ઉપર કાળ, કર્મ અને માયાનો હુકુમ થવા દેતા નથી. કદાચ એને જીવનમાં સુખ દુઃખ આપવા પડે, એને કદાચ જીવનની અંદર તકલીફ અથવા તો જે કર્મ ફળ આપવું પડે, મહારાજ કે અમે સ્વયં આપીએ છીએ, પણ કાળ, કર્મ અને માયાને હવાલે કરતા નથી. આ ભગવાનનો મોટામાં મોટો આપણા ઉપર રાજીપો છે. એટલે આ પ્રકારે આ સત્સંગની પ્રવૃત્તિ હંમેશા નિત્ય વહેતી રહે. એટલા માટે મહારાજે અનેક ઉપદેશો દ્વારા પણ કાર્ય કર્યા, લીલાઓ દ્વારા પણ કાર્ય કર્યા. આપણે હમણાં સંતોએ પણ વાત કરી, જેનો ઉત્સવ આપણે ઘણી વખત આ પ્રસંગને શાસ્ત્રની અંદર, કથાની અંદર શ્રવણ કર્યો છે અને આપણે દોહરાવીએ છીએ. મહારાજે 200 વર્ષ પહેલા કેવી દિવ્ય લીલા કરીને ભગવાનની અંદર જીવાત્માને કેવી દ્રઢતા હોય, નિશ્ચય કેમ દ્રઢ થાય, એનું એક સુંદર ઉદાહરણ આપ્યું. પ્રસંગ આપણે બધા જાણીએ છીએ કે સુરાબાપુને ત્યાં ચોરી થઈ અને ચોરીની અંદર ચોર પટારો પેલા તોડવા પ્રયત્ન કર્યો, ન તૂટ્યો, આખો પટારો લઈને જતા રહ્યા. ગામની ભાગોળે જઈને આખી રાત મહેનત કરી, પણ આ બાજુ ખબર પડી સુરાબાપુને કે ઘરમાં ચોરી થઈ છે. કોઈએ આવીને કીધું વાણોતરે કે ભાઈ ચોરી થઈ છે. એટલે મનોમન સંકલ્પ કર્યો. આપણે બધામાં આપણે દુઃખ આવે ત્યારે કોને સંભાળીએ આપણે? કે જીવનો એક સ્વભાવ છે આપણી પાસે. કારણ કે દુઃખ માં, એટલે કોઈ કવિએ કીધું ને, દુઃખ મેં સુમિરન સબ કરે, સુખ મેં કરે ન કોઈ, જો સુખ મેં સુમિરન કરે તો દુઃખ કાહે કો હોય. આપણે જીવનની અંદર કષ્ટ આવે ને ત્યારે ભગવાન સંભાળીએ છીએ. ભગવાન સાંભળે ખરા, પણ તકલીફ આવે ને તારે આમાંય તકલીફ આવી સુરાબાપુને, એટલે એમને ભગવાન યાદ આવ્યા. ભગવાનની આગળ પ્રાર્થના કરી, મહારાજ અમારી મહેનતની કમાણી હતી, જો મને હેમ કેમ પાછી મળે તો અડધી અડધ હું ભગવાનને અર્થે વાપરીશ. અને તારે તો આપણે ઉદારી થઈ જઈએ ને. જોકે એ તો હવે એ યુગની વાત હતી ને, એવો એમનો એટલો મહિમા સારું, નહીં તો આપણે તો ચારાના તેલ માનતા ખચકાઈએ છીએ. હનુમાનજી મહારાજ માં જઈએ ને તો પ્રાર્થના કરીએ, મહારાજ અમારું કામ થઈ જાય તો 1,000 રૂપિયા નારિયેળ ચડાવીશ. હવે 1,000 રૂપિયાનું કામ હતું, 1 કરોડનો તમારો કોન્ટ્રાક્ટ લેવો છે, 1,000 રૂપિયા નારિયેળ ચડાવો, આ વ્યવહાર કહેવાય? એટલે આ બધું મનુષ્ય સ્વભાવ પ્રકૃતિ છે. પણ બાપુને એવો સંકલ્પ થયો કે અડધું અડધ મારે ભગવાનને અર્થે વાપરવું. અને ભગવાને કર્યું એવું કે